તે ફાધર્સ ડે ના દિવસે જ મારા દીકરાએ મારા ખભા પર હાથ રાખીને કહ્યું હતું, પપ્પા, હવે તમે એકલા નથી, હવે આ ઘર પણ તમારી દેખભાળ કરશે. એ વખતે તેની વાત સાંભળીને મને ખરેખર લાગ્યું હતું કે કદાચ ભગવાને ઘડપણનો થોડો સહારો મારા પોતાના જ દીકરાના હાથમાં મોકલી દીધો છે. પરંતુ મને ક્યાં ખબર હતી કે જે વસ્તુને હું સુરક્ષા સમજી રહ્યો હતો તે જ ધીરે ધીરે મારી વિરુદ્ધ પુરાવા એકઠા કરવાનો જાળ બનવા જઈ રહી હતી. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે કેટલીક ભેટ પ્રેમમાં નથી આપવામાં આવતી, કેટલીક ભેટ કબજાની શરૂઆત હોય છે. હું હરિઓમ ત્રિપાઠી, 71 વર્ષનો નિવૃત્ત એકાઉન્ટન્ટ અને આ વાર્તાનો એ બાપ છું જેણે પોતાની આખી જિંદગી ઈમાનદારીથી ઘર બનાવ્યું, બાળકોને ભણાવ્યા, પત્ની સાથે મળીને એક એક ઈંટ જોડીને પરિવાર ઊભો કર્યો અને પછી ઘડપણમાં જાણ્યું કે આપતજનોની નજર ક્યારેક આશીર્વાદ પર નહીં પણ મિલકત પર હોય છે. મારી પત્ની સુમિત્રાને ગુજરી ગયાને 3 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ ઘરના દરેક ખૂણામાં તેની આદતો હજુ પણ શ્વાસ લેતી હતી. રસોડામાં રાખેલો પિત્તળનો જૂનો ડબ્બો, આંગણામાં તુલસી, વરંડા પાસે તેનો મનપસંદ મની પ્લાન્ટ અને સવારે 6:30 વાગ્યે પોતાની મેળે ચાલુ થઈ જતું કોફી મશીન. આ બધું મેં એટલા માટે નહોતું રાખ્યું કે મને મશીનો પ્રત્યે લગાવ હતો, પણ એટલા માટે કે સન્નાટો બહુ નિર્દય હોય છે. જ્યારે કોઈ જીવનસાથી ચાલ્યું જાય છે ત્યારે ઘર પહેલા જેવું ઘર નથી રહેતું, યાદોનું ગોદામ બની જાય છે. હું એ જ ગોદામમાં રોજ ધીરે ધીરે ચાલતો હતો. મારો દીકરો ગૌરવ શહેરમાં તેની પત્ની નિધિ સાથે રહેતો હતો, બિઝનેસ કરતો હતો, વ્યસ્ત રહેતો હતો, ફોન ઓછા કરતો હતો, પણ જ્યારે પણ કરતો ત્યારે બહુ આત્મીયતાથી કરતો. મારી દીકરી રાધિકા લગ્ન પછી જયપુરમાં હતી. તે ઓછી આવતી પણ દિલથી જોડાયેલી હતી. તે દિવસે સવારથી જ કંઈક અલગ હતું. ગૌરવનો મેસેજ આવ્યો, હેપી ફાધર્સ ડે પપ્પા, બપોરે આવું છું, આ વખતે સરપ્રાઈઝ છે. મેં હસીને ફોન મૂકી દીધો. ઉંમર ભલે ગમે તેટલી થઈ જાય, બાળકો જ્યારે સરપ્રાઈઝ બોલે ને ત્યારે દિલમાં હળવી ચમક હજુ પણ પેદા થાય છે. બપોરે આશરે 2 વાગ્યે ગૌરવ અને નિધિ બંને આવ્યા. હાથમાં મોટા મોટા ડબ્બા હતા, ચહેરા પર સ્મિત હતું અને વાતોમાં એટલી મીઠાશ હતી જેટલી અવારનવાર કોઈ જરૂરિયાત પહેલા આવી જતી હોય છે. જો કે તે સમયે મને આ વાત સમજ ન આવી. પપ્પા, હવે અમે તમને આમ એકલા ન છોડી શકીએ, ગૌરવે કહ્યું. આજકાલ જમાનો સારો નથી. ક્યારેક પડી ગયા, ક્યારેક કોઈએ ઘંટડી વગાડી, ક્યારેક તબિયત બગડી ગઈ તો કોણ હશે? એટલે અમે તમારા માટે આખું સ્માર્ટ સિક્યુરિટી સિસ્ટમ લાવ્યા છીએ. મેં ડબ્બા પર નજર નાખી. વિડીયો ડોરબેલ, ઘરની અંદર કેમેરા, મોશન સેન્સર, સ્માર્ટ સ્પીકર, મોબાઈલથી કંટ્રોલ થતો લોક અને બીજું ઘણું બધું. હું ગભરાઈ ગયો. અરે બેટા, આની શું જરૂર હતી? હું ઠીક છું, બધું સંભાળી લઉં છું. નિધિએ તરત મારી વાત કાપી. પપ્પા, એ જ તો વાત છે, તમે સંભાળી લો છો એટલે જ અમે વિચાર્યું કે હવે થોડું અમને પણ સંભાળવા દો. તેના શબ્દો બહુ મીઠા હતા, પણ તેના હાથનો સ્પર્શ અજીબ હતો, જેમાં આત્મીયતા ઓછી અને હિસાબ વધારે હોય એવું લાગતું હતું. આગામી 3 કલાક બંને ઘરમાં લાગેલા રહ્યા. દિવાલોના ખૂણામાં નાના નાના કેમેરા લાગી ગયા. મુખ્ય દરવાજા પર નવી ઘંટડી લાગી ગઈ. ડ્રોઈંગ રૂમ, રસોડા તરફ ખુલતો ભાગ, પાછળનો ગેટ, અહીં સુધી કે વરંડા તરફ પણ સેન્સર લગાવી દેવામાં આવ્યા. હું વચ્ચે વચ્ચે કહેતો રહ્યો કે આટલું બધું ના લગાવો, ઘર ઘર જેવું નહીં લાગે. પણ ગૌરવ હસીને કહેતો, પપ્પા, આજકાલ આ જ નોર્મલ છે. હવે તમારે કોઈ ચિંતા નહીં કરવી પડે. અમે મોબાઈલથી પણ જોઈ શકીશું કે તમે ઠીક છો કે નહીં. તે સમયે આ વાત મને સુવિધાજનક લાગી. મેં વિચાર્યું, ચાલ બેટા દૂર રહીને પણ ધ્યાન રાખી શકશે. ઉંમર વધવાની સાથે માણસ મદદ અને દેખરેખ વચ્ચેનો તફાવત ક્યારેક પોતે જ ધૂંધળો કરી દે છે. સાંજ સુધીમાં બધું સેટ થઈ ગયું. ગૌરવે મારા ફોનમાં એપ ડાઉનલોડ કરી. નિધિએ મને બતાવ્યું કે કોણ દરવાજા પર છે, કયો કેમેરો શું બતાવે છે, કયા બટનથી બધું લોક થશે. હું ખરેખર પ્રભાવિત હતો. મને લાગ્યું દીકરાએ દિલથી વિચાર્યું છે. જતી વખતે તેણે મને ગળે લગાવ્યો અને કહ્યું, પપ્પા, હવે તમે બિલકુલ સેફ છો. તે વખતે મારા ગળામાં જે હૂંફ અનુભવાઈ
હું તેને દીકરાનો પ્રેમ સમજી બેઠો. આજે સમજુ છું તે મારા વિશ્વાસનું છેલ્લું નરમ પળ હતું. ત્યારબાદ આશરે 3 અઠવાડિયા બધું સામાન્ય લાગ્યું. હું સવારે ઉઠતો, કેમેરાની સ્ક્રીન પર દરવાજો જોઈ લેતો, સ્પીકર પાસે વાતાવરણ પૂછી લેતો અને ક્યારેક જાતે જ ગૌરવને ફોન કરીને કહી દેતો, બેટા બહુ સારું લગાવ્યું તે, હવે સાચે લાગે છે કે ઘરમાં કોઈ છે. દર વખતે તે બહુ નરમાશથી જવાબ આપતો, બસ પપ્પા તમે ખુશ રહો. પરંતુ ધીરે ધીરે કેટલીક વાતો મને ખટકવા લાગી. હું કોઈ દિવસ પોતાની જાતે બોલતો કે આજે દવા પછી લઈશ તો સાંજે ગૌરવનો ફોન આવી જતો, પપ્પા દવા ટાઈમ પર લઈ લીધી ને. એક દિવસ મેં માત્ર એમ જ કહ્યું કે કદાચ બેંક જવું પડશે. તો થોડીવાર પછી નિધિનો મેસેજ આવી ગયો, પપ્પા આટલી ગરમીમાં બહાર ન જશો, ઓનલાઈન કામ થઈ જતું હોય તો જણાવો. મેં પહેલા તેને સંયોગ સમજો, પછી લાગ્યું કદાચ હું જ વધારે વિચારી રહ્યો છું. પછી પોતાને સમજાવી દીધું કે દીકરા વહુને ચિંતા છે એટલે જ પૂછી લેતા હશે. ઘડપણમાં માણસ શંકા કરતા વધારે ભરોસો પસંદ કરવા માંગે છે, કારણ કે ભરોસો તૂટવાનો ડર શંકા કરતા મોટો હોય છે. આ દરમિયાન મારી દીકરી રાધિકાએ ફોન કર્યો કે તે થોડા દિવસો માટે આવવાની છે. તેની સાથે તેનો પતિ નિખિલ પણ હતો. નિખિલ સાયબર સિક્યુરિટીના કામમાં હતો. મને સારું લાગ્યું, ઘરમાં રોનક હશે. 3 દિવસ પછી બંને આવ્યા તો ઘર સાચે જ ફરીથી ઘર જેવું લાગવા માંડ્યું. રાધિકા રસોડામાં એવી રીતે જ ફરતી હતી જે રીતે તેની માં ફરતી હતી, અને નિખિલ ચૂપચાપ દરેક વસ્તુને બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. સાંજે ચા પીતા પીતા તેની નજર ડોરબેલ, કેમેરા અને સ્પીકર પર પડી. તેને સહજ ભાવે પૂછ્યું, પપ્પા આ બધું ક્યારે લગાડાવ્યું? મેં હસીને કહ્યું, તારા ભાઈએ લગાવ્યું. કહેતો હતો કે હવે ઘર પણ મારી રખવાળી કરશે. નિખિલે હળવેકથી માથું હલાવ્યું, પણ તેના ચહેરા પર જે ભાવ આવ્યો તે સામાન્ય નહોતો. તે ટેકનિકને એવી રીતે જોઈ રહ્યો હતો જે રીતે ડોક્ટર એક્સરે જોતા હોય. ઉપરથી શાંત, અંદરથી ચોકન્ના. તેણે કહ્યું, જો તમે કહો તો હું બસ એકવાર સેટિંગ્સ જોઈ લઉં. આદત છે, જે સિસ્ટમ દેખાય તેનું માળખું સમજવાનું મન થાય છે. મેં હસીને કહ્યું, જોઈ લે બેટા, મને તો આમાં કંઈ સમજ નથી પડતી. હું અને રાધિકા રસોડામાં રાતના જમવાની તૈયારી કરવા લાગ્યા. પેલી બાજુ નિખિલ લેપટોપ પર બેસી ગયો. પહેલા તો ફક્ત ક્લિક ક્લિક અવાજ આવતો રહ્યો, પણ થોડી વાર પછી અવાજો તેજ થવા લાગ્યા. કીબોર્ડની રફતાર, માઉસનું અટકી અટકીને ચાલવું. એક અણધારી બેચેની રૂમમાં ફેલાઈ ગઈ. હું બટાકા ફોલી રહ્યો હતો. ત્યાં જ અચાનક નિખિલે થોડા મોટા અવાજે કહ્યું, પપ્પા 1 મિનિટ અહીં આવો. તેના અવાજમાં પેલી સામાન્ય જિજ્ઞાસા નહોતી, સાવધાની હતી. હું હાથ લૂછતો ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યો. રાધિકા પણ પાછળ પાછળ આવી ગઈ. નિખિલનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેણે સ્ક્રીન મારી તરફ ફેરવી. મને કંઈ સમજ ના પડી. લાઈનોની વચ્ચે અજીબ ટેકનિકલ ભાષા, કેટલાક એક્સેસ લોગ્સ, યુઝર કનેક્શન્સ, એવી વસ્તુઓ જે મારી સમજની બહાર હતી. મેં પૂછ્યું, હા શું થયું? નિખિલે મારી આંખોમાં જોઈને બહુ ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું, પપ્પા આ સિસ્ટમમાં ફક્ત તમારો જ એક્સેસ નથી, કોઈ બીજું પણ આ ઘરને જોઈ રહ્યું છે, સાંભળી રહ્યું છે, અને આ સામાન્ય નિગરાની નથી. મારી કરોડરજ્જુમાં જાણે બરફ ઉતરી ગયો. મેં પહેલા હસીને ટાળવા માંગ્યું, અરે ના બેટા, કદાચ કંપનીનું સર્વર હશે કે મોનિટરિંગ સર્વિસ. પણ નિખિલે માથું હલાવ્યું. આ વખતે તેના શબ્દો વધુ ભારે હતા. ના પપ્પા, આ બેકડોર છે. કોઈએ આ સિસ્ટમ પહેલાથી જ એવી રીતે સેટ કરી છે કે તમારી દરેક હિલચાલ, અવાજ અહીં સુધી કે ઘટના નેટવર્કની જાણકારી બહાર જઈ રહી છે. જેણે પણ આ કર્યું છે તેણે જાણી જોઈને કર્યું છે. રૂમમાં અચાનક એવી શાંતિ છવાઈ ગઈ, જેમાં દિવાલો પણ સાંભળતી હોય એવું લાગતું હતું. મેં અનાયાસે કેમેરા તરફ જોયું. પહેલી વાર તે સુરક્ષાનું સાધન નહીં, છત પર બેઠેલી એક આંખ લાગ્યું. રાધિકાએ મારો હાથ પકડી લીધો. મેં મુશ્કેલીથી પૂછ્યું, એટલે કે કોઈ મને જોઈ રહ્યું છે? નિખિલે જવાબ આપતા પહેલા એક પળ માટે આંખો નીચી કરી લીધી, જાણે સાચું બોલવું પણ તેને ભારે પડી રહ્યો હોય. પછી તેણે કહ્યું, હા પપ્પા, અને જેણે આ લગાવ્યું છે તે તમારાથી બહુ દૂર નથી. આજ તે પળ હતી જ્યારે મને પહેલી વાર લાગ્યું કે આ વાર્તા ફક્ત એક ગિફ્ટની નથી, એક ષડયંત્રની શરૂઆત છે. અને આગળ જે ખુલવાનું હતું તે મારા પોતાના લોહી સાથે જોડાયેલું હતું. નિખિલના મોઢેથી આ વાત સાંભળ્યા પછી
મને થોડી સેકન્ડ સુધી મારા પોતાના પગનો અહેસાસ ન થયો. એવું લાગ્યું જાણે મારી નીચેની જમીન એ જ છે, ઘર એ જ છે, સામે ઉભેલી દીકરી એ જ છે. પણ અચાનક બધું પોતાનું હોવા છતાં પારકું થઈ ગયું. હું પેલી સ્ક્રીનને જોઈ રહ્યો હતો અને મને તેમાં કોઈ કોડ નહીં, પણ પોતાના જ ઘરની ચૂપકીદીમાં છુપાયેલો દગો દેખાઈ રહ્યો હતો. મારી પહેલી પ્રતિક્રિયા ગુસ્સો નહોતી, ડર પણ નહોતો. મારી પહેલી પ્રતિક્રિયા હતી ઇનકાર. માણસ સૌથી ભયાનક સત્યને પહેલા જૂઠ જ માનવા ઈચ્છે છે, ખાસ કરીને જ્યારે તે સત્ય પોતાના જ દીકરા તરફ ઈશારો કરતું હોય. મેં ધીમા અવાજે કહ્યું, ના બેટા, એવું ના હોઈ શકે. ગૌરવ આવું કેમ કરે? તેણે પોતાના હાથે બધું લગાવ્યું હતું. તેણે તો મારી સુરક્ષા માટે. મારી વાત અધૂરી રહી ગઈ, કારણ કે અંદર ક્યાંક બીજો એક અવાજ ઉઠી ચમક્યો હતો. એ જ અવાજ જે છેલ્લા કેટલાક અઠવાડિયાની નાની નાની વાતોને જોડી રહ્યો હતો. દવાનો સમય, મેં જવાની વાત, મારી દરેક હિલચાલની પહેલેથી જાણકારી હોવી. જે કંઈ હું અત્યાર સુધી ચિંતા સમજતો હતો, કદાચ તે જાસૂસી હતી. રાધિકાએ મારા ખભા પર હાથ રાખ્યો. પપ્પા, અત્યારે તમે બેસી જાઓ. હું ખુરશી પર બેસી ગયો, પણ બેઠો ક્યાં હતો? શરીર ખુરશી પર હતું, મન જાણે કેટલાય વર્ષો પાછળ દોડી રહ્યું હતું. મને તે દિવસ યાદ આવી ગયો જ્યારે ગૌરવ પહેલીવાર સાયકલ ચલાવતા શીખી રહ્યો હતો અને વારંવાર પડીને મારી પાસે આવતો હતો. હું તેના ઘૂંટણ પરથી ધૂળ સાફ કરીને કહેતો હતો, ડર નહીં, હું છું ને. તે સમયે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ એ જ બાળક મને એવી રીતે પાડી દેવાની તૈયારી કરશે કે આ વખતે ઊભા થવું સહેલું નહીં હોય. નિખિલ હવે બહુ સંભાળીને વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું, પપ્પા, ગભરાશો નહીં. અત્યારે આપણે બે કામ કરવાના છે. પહેલું એ સમજવું કે એક્સેસ કોની પાસે છે. બીજું એ જાણવું કે મકસદ શું છે. મકસદ વગર કોઈ આટલું સેટઅપ નથી કરતું. મેં તેની તરફ જોયું. મકસદ? તેને સ્ક્રીન પર કંઈક બીજું બતાવ્યું. જેણે આ સિસ્ટમ લગાવી છે તે ફક્ત કેમેરા નથી જોઈ રહ્યો, તે માઇક્રોફોન એક્ટિવેટ કરી શકે છે, નેટવર્ક ટ્રાફિક વાંચી શકે છે અને એ પણ જાણી શકે છે કે ઘરમાં કોણ ક્યારે આવે જાય છે. આ બહુ સમજી વિચારીને કરવામાં આવ્યું છે. આ સામાન્ય ચિંતા નથી, આ નિયંત્રણની તૈયારી લાગી રહી છે. નિયંત્રણ? મેં શબ્દ દોહરાવ્યો તો મારા મોઢામાં જાણે કડવાશ ભરાઈ ગઈ. રાધિકાએ તરત પૂછ્યું, શું પોલીસને જણાવવું જોઈએ? હું કંઈ બોલી શકું તે પહેલા નિખિલે કહ્યું, જણાવીશું, પણ પહેલા જેટલા બને એટલા પુરાવા ભેગા કરી લઈએ. જો સામેવાળાને ભનક લાગી ગઈ કે આપણે જાણી ગયા છીએ તો તે બધું ભૂસી નાખશે. તેનો લહેકો શાંત હતો પણ આંખો તેજ હતી. તે રાત્રે જમાય નહીં, પણ એક એવા માણસ તરીકે ઊભો હતો જેને સમજાઈ ગયું હતું કે રમત કેટલી ગંદી છે. તેણે પોતાના લેપટોપમાં લોગ્સ કોપી કર્યા, કેટલાક સ્ક્રીનશોટ લીધા, નેટવર્ક ડિટેલ્સ કાઢી અને પછી મને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, પપ્પા, અત્યારે સૌથી જરૂરી વાત એ છે કે તમે બિલકુલ સામાન્ય રહો, જાણે તમને કંઈ ખબર જ નથી. મેં થાકેલા અવાજે પૂછ્યું, એટલે કે હું એ જ ઘરમાં રહું, એ જ કેમેરાની નીચે? એ જાણવા હોવા છતાં કે કોઈ મને જોઈ રહ્યું છે? નિખિલે ધીરેથી કહ્યું, હા, કારણ કે હવે એ જ આપણા માટે જાળ પણ છે અને પુરાવો પણ. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું મારા રૂમમાં સૂતો સૂતો છત જોતો રહ્યો. ઘણીવાર મન થયું કે ઉઠીને બધા કેમેરા તોડી નાખું, સ્પીકર ફેંકી દઉં, દરવાજાની ઘંટડી ઉખેડી નાખું. પણ પછી નિખિલની વાત યાદ આવતી, જો અત્યારે કંઈ બદલાયું તો સામેવાળો સાવધાન થઈ જશે. હું પડખા ફેરવતો રહ્યો અને દર વખતે લાગતું રહ્યું કે રૂમના ખૂણામાં લાગેલી નાની કાળી આંખ મારા શ્વાસ ગણી રહી છે. મધ્યરાત્રિએ હું ઉઠીને રસોડામાં પાણી પીવા ગયો. ત્યાં રાખેલું સ્માર્ટ સ્પીકર શાંત પડ્યું હતું, પણ મને તે શાંત ના લાગ્યું. મને લાગ્યું જાણે ઘરમાં હવે વસ્તુઓ સામાન્ય નથી રહી, સાક્ષી બની ગઈ છે. તે જ રાત્રે મેં એક નિર્ણય લીધો, જો સાચે જ કોઈ મને કમજોર સાબિત કરીને કંઈ છીનવવા માંગે છે તો હું તેની સૌથી મોટી આશાને જ તેની વિરુદ્ધ વાપરીશ. તે મને વૃદ્ધ એકલો ભૂલકણો સમજીને રમત શરૂ કરી ચૂક્યો હતો. હવે હું તેને એ જ બતાવીશ જે તે જોવા માંગે છે. બીજા દિવસે સવારે મેં જાણી જોઈને ચા મૂકીને ગેસ ધીમો રાખ્યો અને ગણગણ્યો, અરે આજકાલ તો કંઈ યાદ જ નથી રહેતું. આ મેં કોઈ માણસને નહીં, પેલા કેમેરાઓને કહ્યું હતું. હું જાણતો હતો જે પણ સંભળાતું હશે તે દરેક શબ્દને જોડી રહ્યું હશે. થોડીવાર પછી મેં મારી દવાની પટ્ટી
ટેબલ પર ખુલ્લી છોડી દીધી અને પોતાની જાતને કહ્યું, સવારની દવા લીધી કે નહીં? રહેવા દે, પછી જોઉં છું. રાધિકા દૂરથી મને જોઈ રહી હતી. તેની આંખોમાં દર્દ હતું, પણ તે સમજી રહી હતી કે હવે આપણે અભિનય કરી રહ્યા છીએ. બપોર સુધીમાં ગૌરવનો ફોન આવી ગયો. તેની અવાજમાં એ જ મીઠાશ હતી, પણ હવે હું તેની પાછળની બેચેની ઓળખી શકતો હતો. પપ્પા, બધું ઠીક છે ને? અવાજ થાકેલો થાકેલો લાગે છે. મેં હળવું હસીને કહ્યું, અરે બેટા, ઉંમર થઈ ગઈ છે, ક્યારેક ક્યારેક વસ્તુઓ ભૂલી પણ જાઉં છું. હવે તારી માં હોત તો બધું સંભાળી લે. ફોનની બીજી બાજુ 2 સેકન્ડ માટે શાંતિ રહી. પછી તેણે બહુ નરમાશથી કહ્યું, પપ્પા, હું અને નિધિ વિચારતા હતા કે હવે અમારે તમારી થોડી વધારે મદદ કરવી જોઈએ. મેં જાણી જોઈને કમજોર સ્વરમાં કહ્યું, હા બેટા, કદાચ હવે જરૂર છે. ફોન મૂકતા જ મેં નિખિલ તરફ જોયું. તેણે બસ એટલું જ કહ્યું. તેમને સંકેત મળી ગયો. સાંજ સુધીમાં નિખિલે તેના એક વિશ્વાસુ સંપર્ક દ્વારા સાયબર રિપોર્ટ તૈયાર કરી લીધો અને બીજા દિવસે અમે ચૂપચાપ આર્થિક અપરાધ શાખાના એક અધિકારીને મળ્યા. ત્યાં ઇન્સ્પેક્ટર અજય રાઠોડ નામના ઓફિસર અમને મળ્યા. ઉંમર 50ની આસપાસ હશે. ચહેરો એવો કે જાણે લોકોના જૂઠા ચહેરાઓ બહુ જોઈ ચૂક્યા હોય. તેણે નિખિલનો ટેકનિકલ રિપોર્ટ ધ્યાનથી વાંચ્યો. પછી મારી તરફ જોયું. શ્રી ત્રિપાઠી, આ સામાન્ય ઘરગથ્થુ મામલો નથી લાગતો. જો પરિવારનો કોઈ સભ્ય વડીલની પ્રવૃત્તિઓ, આદતો, સ્વાસ્થ્ય અને નાણાકીય વ્યવહાર પર આ સ્તરની નિગરાની કરી રહ્યો છે, તો સામાન્ય રીતે તેની પાછળ કોઈ યોજના હોય છે. તેણે સીધો જવાબ આપ્યો, પાવર ઓફ એટર્ની, સંપત્તિ પર નિયંત્રણ, માનસિક અક્ષમતા સાબિત કરવાની કોશિશ અથવા નાણાકીય શોષણ. તેના શબ્દો સાંભળીને મારામાં જે થોડી ઘણી આશા બચી હતી તેને પણ માથું નમાવી લીધું. હું પોલીસ સ્ટેશનમાં બેઠો હતો અને એક અજાણ્યો ઓફિસર મને મારા દીકરાના સંભવિત ઈરાદા સમજાવી રહ્યો હતો. રાઠોડે આગળ કહ્યું, અત્યારે તમે કંઈ પણ બદલશો નહીં. તમે ઘર એવી રીતે જ ચલાવો જેમ અત્યાર સુધી ચલાવતા હતા. ઉલટાનું એવું થોડું વધારે દર્શાવો કે તમે મૂંઝવણમાં છો. આપણે જોવું છે કે તેઓ આગળનું કયું પગલું ભરે છે. હું ચૂપ રહ્યો. તેણે કદાચ મારા ચહેરા પરની તૂટન વાંચી લીધી હતી. મને ખબર છે આ સહેલું નથી, પણ જે લોકો વૃદ્ધ માતા પિતાને નિશાન બનાવે છે તેઓ ભાવનાઓ પર નહીં પણ તક પર ચાલે છે. તમે જો તેમને તક આપતા રહેશો તો તેઓ ઉતાવળ કરશે અને ત્યાં જ ભૂલ કરશે. ઘરે પાછા ફરતી વખતે કારની બારીમાંથી બહાર જોતા મને વારંવાર સુમિત્રા યાદ આવી રહી હતી. જો તે હોત તો શું આ બધું થવા દેત? કદાચ નહીં. તે ગૌરવની આંખોમાં જોઈને તે જ દિવસે પકડી પાડત કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. હું હંમેશા હિસાબ કિતાબનો માણસ રહ્યો. તે સંબંધોના ચહેરા વાંચી લેતી હતી. પહેલીવાર મને અનુભવ થયો કે પત્નીનું જવું ફક્ત એકલતા નથી લાવતું. ક્યારેક તે તમારા ઘરેથી તમારી સૌથી મોટી સુરક્ષા પણ સાથે લઈ જાય છે. તે સાંજે મેં અભિનયને થોડો વધુ ઊંડો કર્યો. કેમેરા સામે બેસીને જૂના કાગળો ઉથલાવતા મેં જોરથી કહ્યું, આટલા પેપર્સ છે, સમજ જ નથી પડતી શું ક્યાં રાખ્યું છે. ક્યારેક લાગે છે બધું કોઈ બીજાને આપી દઉં. હું હવે નથી સંભાળી શકતો. આ કહેવું મારા માટે સહેલું નહોતું. મેં આખી જિંદગી મહેનતથી બધું સંભાળ્યું હતું, પણ હવે મારે મારા જ આત્મસન્માનને બટકા તરીકે સામે રાખવું પડ્યું. બીજા જ દિવસે નિધિનો ફોન આવ્યો. તેની અવાજમાં બનાવટી મમતા હતી. પપ્પા, અમે વિચારતા હતા કે આ રવિવારે આવીએ. એમ પણ કેટલાક જરૂરી કાગળો પર તમારી સાથે વાત કરવી હતી. તમારી સુવિધા માટે મેં પૂછ્યું, કયા કાગળ? તે હસી, અરે બસ રૂટીન વાતો છે, મેડિકલ, બેંક અને કેટલીક કાનૂની વસ્તુઓ, જેથી પછીથી પરેશાની ના થાય. મેં તેટલી જ ધીમી અવાજમાં કહ્યું, ઠીક છે બેટા, આવી જાઓ. હવે મારાથી એકલા ક્યાં બધું થઈ શકે છે. ફોન મૂકતા જ રાધિકાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. જોયું પપ્પા, વાત અહીં જ જઈ રહી છે. મેં તેની તરફ જોયું અને પહેલીવાર સાફ કહ્યું, હા, હવે મને પણ દેખાઈ રહ્યું છે. આ સ્વીકારવું સૌથી કઠિન હતું. સત્ય ઘણીવાર પુરાવા મળવાથી નહીં, પોતાના મોઢેથી માની લેવાથી પૂરું થાય છે. રવિવારે ગૌરવ અને નિધિ આવ્યા. આ વખતે તેમના હાથમાં મીઠાઈના ડબ્બા નહીં પણ ફાઇલો હતી. નિધિએ આવતાની સાથે જ ઘરની હાલત પર નજર ફેરવી. મેં જાણી જોઈને 2 કપ સિંકમાં પડેલા રહેવા દીધા હતા. ચાપુ ભોંય પર હતું. દવાની શીશી ખુલ્લી છોડી હતી.
તેના ચહેરા પર સંતોષની એક ઝલક આવી, બહુ હળવી, પણ મેં જોઈ લીધી. ગૌરવે મને બેસાડ્યો અને બોલ્યો, પપ્પા, અમે બસ આગળનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. તમે એકલા છો એટલે અમે ઈચ્છીએ છીએ કે બધું વ્યવસ્થિત રહે. નિધિએ તરત ફાઇલ ખોલી. આ એક ઓથોરાઇઝેશન છે, જેથી જો ક્યારેય તમને બેંક કે હોસ્પિટલના કામમાં તકલીફ પડે તો ગૌરવ તમારી મદદ કરી શકે. અને આ કેટલાક મેડિકલ પ્રેફરન્સના કાગળ છે, બસ ફોર્માલિટી સમજો. મેં કાગળો હાથમાં લીધા અને જાણી જોઈને ચશ્મા શોધવા લાગ્યો. જ્યારે ચશ્મા મારા ખિસ્સામાં જતા, અરે મારા ચશ્મા ક્યાં ગયા? ગૌરવ તરત ઊભો થયો. પપ્પા, તમે રહેવા દો, હું જોઈ લઉં છું. તે જ ક્ષણે મને અહેસાસ થયો, આ ફક્ત મારો દીકરો નહોતો બેઠો, આ એક એવો માણસ હતો જે મારી અસમર્થતાનો રિઝલ્ટ જોવા માંગતો હતો. મેં કાગળો પર નમીને થોડીવાર એવી રીતે જોયું જાણે સમજી નથી રહ્યો. પછી બોલ્યો, બેટા, આટલું બધું એક સાથે મગજ કામ નથી કરતું. હવે 2-4 દિવસ રહેવા દો, વાંચી લઈશ. ગૌરવના ચહેરા પર એક પળ માટે બેચેની દેખાય, પણ નિધિએ તરત હસીને વાત સંભાળી લીધી. બિલકુલ પપ્પા, આરામથી, કોઈ ઉતાવળ નથી. તેના મોઢેથી નીકળેલું કોઈ ઉતાવળ નથી જૂઠ હતું. હવે હું સાંભળીને ઓળખી શકતો હતો. તેમને ઉતાવળ હતી, બહુ ઉતાવળ હતી. તેઓ બંને ચાલ્યા ગયા, પણ પોતાની પાછળ હવામાં કંઈક છોડી ગયા. એક પ્રકારની ઉતાવળ, એક પ્રકારની ગંધ, જાણે શિકારને ઘેરતી વખતે શિકારીના ડગલા તેજ થઈ ગયા હોય. રાત્રે જ્યારે હું બેઝમેન્ટમાં જૂની ફાઇલોના બોક્સ જોઈ રહ્યો હતો, મારો ઈરાદો તો મારી વસિયત અને પ્રોપર્ટીના અસલી કાગળ સુરક્ષિત જગ્યાએ રાખવાનો હતો, જેથી તેઓ કોઈ વસ્તુ સુધી સહેલાઈથી પહોંચી ના શકે. પણ બોક્સ ખોલતા ખોલતા મારી નજર એક સાદી ભૂરા રંગની ફાઇલ પર પડી, જે સુમિત્રાની વ્યવસ્થિત લેબલિંગ વાળી ફાઇલો જેવી નહોતી. તેના પર કંઈ લખ્યું નહોતું. મેં તે હાથમાં લીધી તો મારું દિલ ખબર નહીં કેમ તેજ ધડકવા લાગ્યું. મેં ફાઇલ ખોલી. અંદર જે હતું તેણે મારી આંગળીઓમાંથી તાકાત ખેંચી લીધી. કેટલાક પ્રિન્ટેડ ફોર્મ હતા, જેમાં મારું નામ પહેલેથી ભરેલું હતું. કેટલાક મેડિકલ ક્ષમતા તપાસ સાથે જોડાયેલા કાગળો હતા, જેમાં એવા લક્ષણો પર નિશાન કરેલા હતા જે મને ક્યારે હતા જ નહીં. ભૂલી જવાની બીમારી, નિર્ણય લેવામાં અસમર્થતા, રોજબરોજ કામ ના કરી શકવા, પછી બેંક ખાતાઓનું સાર, રોકાણની વિગતો, ઘરના કાગળોની કોપી અને સૌથી નીચે એક પાનું હાથથી લખેલું હતું. તે અક્ષરો હું ક્યાંય પણ ઓળખી શકતો હતો. તે ગૌરવના અક્ષર હતા. તે પાનાની પહેલી લાઈન વાંચતા જ મારા શરીરમાં લોહી જામી ગયું. પહેલો તબક્કો, નિગરાની સિસ્ટમ લગાવી અને દિનચર્યા રેકોર્ડ કરવી. હું ત્યાં જ થીજી ગયો અને તે જ પળે મને સમજાઈ ગયું કે મારો શંકા હવે વાર્તા નથી રહ્યો, તે પુરાવો બની ચૂક્યો છે. તે પાનું હાથમાં લેતા જ મને એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતીની વચ્ચે પથ્થર મૂકી દીધો હોય. હું ખુરશી પર નહોતો બેઠો, હું મારા જીવનની રાખ પર બેઠો હતો. તે કાગળ પર આગળ જે લખ્યું હતું તે દીકરાના લખાણ જેવું નહોતું લાગતું. તે કોઈ એવા માણસની યોજના હતી જેણે પોતાના પિતાને માણસ નહીં પણ એક પ્રોજેક્ટ માની લીધા હતા. બીજો તબક્કો, ભૂલવાની આદતોને નોટ કરવી, નબળી નિર્ણય ક્ષમતાનો રેકોર્ડ બનાવવો. ત્રીજો તબક્કો, પાવર ઓફ એટર્ની પર હસ્તાક્ષર. ચોથો તબક્કો, મેડિકલ ક્ષમતા પર સવાલ. પાંચમો તબક્કો, સંપત્તિ નિયંત્રણ અને મિલકતોનું હસ્તાંતરણ. છેલ્લી લાઈન નીચે બીજા પેનથી એક નોંધ લખી હતી, ઉતાવળ કરવી પડશે, તબિયત સારી છે એટલે મામલો લાંબો ખેંચાઈ શકે છે, દવાઓના એંગલ પર વાત કરવાની છે. તે લખાણ ગૌરવનું નહોતું, કદાચ નિધિનું હતું, અથવા કોઈ ત્રીજા માણસનું જે આ સાજિશને દિશા આપી રહ્યો હોય. તે પળે મારા હાથ ધ્રુજા જરૂર, પણ મગજ પહેલીવાર બિલકુલ સાફ થઈ ગયું. હવે દર્દ કરતા વધારે મારી અંદર એક સન્નાટો હતો અને તે જ સન્નાટામાં મેં નિર્ણય લીધો, હવે આ વાર્તા મારી બરબાદીની નહીં, મારી પુરાવાની હશે. મેં તે જ રાત્રે ઇન્સ્પેક્ટર અજય રાઠોડને ફોન કર્યો. મારો અવાજ ભારે હતો પણ તૂટેલો નહીં. મેં ફક્ત એટલું જ કહ્યું, મને આખી ફાઇલ મળી ગઈ છે, હવે તમારે જે જોઈએ તે બધું મારી પાસે છે. બીજા દિવસે સવારે રાઠોડ પોતે 2 અધિકારીઓ સાથે એક સુરક્ષિત જગ્યાએ મળ્યા. નિખિલ પહેલાથી જ ત્યાં હતો. તેણે બધા ડિજિટલ પુરાવા વ્યવસ્થિત કરી દીધા હતા અને મેં તે ભૂરી ફાઇલ તેમની સામે મૂકી દીધી. રાઠોડ એક એક પાનું ઉથલાવતા ગયા. તેમના ચહેરા પર નવાઈ નહોતી, જાણે તેમણે આવા ચહેરા પહેલા પણ જોયા હોય. બસ આ વખતે
તે ચહેરા પરિવારની અંદર હતા. તેમણે ઉપર જોઈને મને કહ્યું, શ્રી ત્રિપાઠી, હવે મામલો અનુમાનનો નથી રહ્યો, આ પૂર્વ યોજિત કાવતરું છે. મેં પૂછ્યું, તો હવે? તેમણે ખુરશીથી થોડા આગળ નમીને કહ્યું, હવે આપણે તેમને ત્યાં જ પકડીશું જ્યાં તેમને લાગે છે કે જીત તેમની જ છે. યોજના સીધી હતી, પણ મારા માટે સહેલી નહોતી. મારે એ જ બનીને રહેવાનું હતું જે તેઓ મને સમજવા માંગતા હતા. થાકેલો, મૂંઝાયેલો, સહારાનો મોહતાજ. મારે ગૌરવને એવો વિશ્વાસ આપવો હતો કે હું ઝૂકી ચૂક્યો છું. ઇન્સ્પેક્ટરે કહ્યું, તેઓ ટૂંક સમયમાં ફરી આવશે. આ વખતે કાં તો સહી કરાવવા અથવા તમને કોઈ વકીલ, ડોક્ટર પાસે લઈ જવા. આપણે વાતચીત, દસ્તાવેજ અને તેમનો ઈરાદો બધું એક સાથે જોઈએ. હું ચૂપ રહ્યો. નિખિલે મારી તરફ જોયું. પપ્પા, બસ થોડું જ વધારે. હવે રમત તેમના હાથમાંથી નીકળવાની છે. હું તેની વાત સાંભળી રહ્યો હતો, પણ મનમાં વારંવાર એક જ સવાલ ઉઠતો હતો. જો ગૌરવે મારી પાસે સીધી મદદ માંગી હોત તો શું હું ના પાડી દેત? ક્યારેય નહીં. માણસને લૂંટી લેનારી વસ્તુ પૈસાની ભૂખ નથી, પણ સંબંધની અંદરનું જૂઠ હોય છે. આગામી 3 દિવસ મેં મારો રોલ પહેલા કરતા પણ વધુ ખાતરીપૂર્વક ભજવ્યો. કેમેરા સામે બેસીને જૂની પાસબુકો ઉઠલાવતો અને ગણગણતો. હવે સમજ નથી પડતી કયો કાગળ કયા કામનો છે. ક્યારેક જાણી જોઈને દવાની શીશી ખોટી જગ્યાએ મૂકી દેતો, ક્યારેક ફોન પર ધીરે ધીરે બોલતો જાણે થાકી ગયો હોઉં. એક વાર તો મેં કેમેરા તરફ પીઠ કરીને એમ પણ કહ્યું, લાગે છે હવે એકલા રહેવાનો વખત નીકળી ગયો. કદાચ દીકરો સાચું કહી રહ્યો છે. આ લાઈન બોલવી મારા માટે કોઈ સજાથી ઓછી નહોતી, કારણ કે મેં જિંદગીભર મારી કરોડરજ્જુ સીધી રાખી હતી. પણ હવે એ જ મારી ઢાલ હતી. તે જ સાંજે ગૌરવનો ફોન આવ્યો. તેની અવાજમાં દબાયેલો ઉત્સાહ હતો. પપ્પા, હું વિચારતો હતો કાલે તમને એક સારા વકીલ પાસે લઈ જાઓ. બસ કેટલાક પેપર ફાઇનલ કરી લઈએ, જેથી પછી તમને કોઈ તકલીફ ના પડે. મેં થાકેલા અવાજમાં કહ્યું, ઠીક છે બેટા, જેવું તને ઠીક લાગે. થોડી સેકન્ડની શાંતિ રહી. પછી તેણે બહુ ધીમેથી કહ્યું, થેન્ક યુ પપ્પા. તે થેન્ક યુ મારા કાનમાં આભાર નહીં, પણ કબજાનો અવાજ લાગ્યો. બીજા દિવસે સવારે ગૌરવ અને નિધિ સમય પહેલા આવી ગયા. બંનેએ જાણે સામાન્ય રહેવાની બહુ કોશિશ કરી, પણ તેમની ચાલમાં ઉતાવળ હતી. નિધિએ આવતા જ પૂછ્યું, પપ્પા, દવા લઈ લીધી? આ ચિંતા નહોતી, તપાસ હતી. ગૌરવે કહ્યું, આપણે મોડું નહીં કરીએ, બસ વકીલને મળવાનું છે. હું ધીરે ધીરે ઉઠીને તૈયાર થયો. જાણી જોઈને 2 વાર ચાવી ભૂલવાનું નાટક કર્યું. ગૌરવે મારી કોણી પકડી. પહેલા હું આ સ્પર્શને સહારો સમજતો, હવે તે મને પકડ નહીં પણ ચકાસણી લાગતો હતો. અમે કારમાં બેઠા. મને પહેલેથી ખબર હતી કે રાઠોડની ટીમ અમને ટ્રેક કરી રહી છે. આખા રસ્તે મને નિધિ સમજાવતી રહી, પપ્પા, આ બધું તમારી સુવિધા માટે છે. આજકાલ સમયસર તૈયારી બહુ જરૂરી હોય છે. મેં બારીની બહાર જોતા ફક્ત એટલું જ કહ્યું, હા, આ તૈયારી બહુ જરૂરી હોય છે. તે મારા શબ્દોનો સાચો અર્થ ના સમજી. વકીલની ઓફિસ શહેરના એક શાંત કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. રિસેપ્શન પરથી અમને અંદર મોકલી દેવામાં આવ્યા. રૂમમાં એક માણસ બેઠો હતો. 40-45 ઉંમર, ચહેરા પર બનાવટી વ્યવસાયિક શાંતિ. તેણે સ્મિત સાથે કહ્યું, આવો આવો શ્રી ત્રિપાઠી, તમારા દીકરાએ બધું જણાવ્યું છે. બસ કેટલાક રૂટીન દસ્તાવેજો છે. તેની મેજ પર ફાઇલ ખુલ્લી હતી. હું ખુરશી પર બેઠો અને ધીરેથી ચશ્મા કાઢ્યા. આ વખતે હું વાંચી પણ શકતો હતો, સમજી પણ શકતો હતો અને ઓળખી પણ શકતો હતો કે કઈ જાળ કઈ લાઈનમાં છુપાયેલી છે. દસ્તાવેજમાં ફક્ત સામાન્ય અધિકાર નહોતા, તેમાં વ્યાપક નાણાકીય નિર્ણયો, સંપત્તિ સંચાલન, તબીબી સંમતિ અને અક્ષમતાની સ્થિતિમાં પૂર્ણ પ્રતિનિધિત્વ જેવા નિયમો હતા. એટલે કે આજે એક સહી પછી હું મારા જીવનમાં મહેમાન બની જાઉં. વકીલે પેન મારી તરફ વધારી. તમે આરામથી સહી કરી દો. મેં પેન હાથમાં લીધી. થોડી સેકન્ડ કાગળ પર નજર ટકાવી અને પછી માથું ઊંચું કરીને ગૌરવને જોયો. તે મારી તરફ એવી રીતે જોઈ રહ્યો હોય જાણે મંજિલ બસ 1 ઇંચ દૂર હોય. નિધિની આંગળીઓ તેની ફાઇલ પર કસાઈ ગઈ હતી. તે પળે મને અચાનક ગૌરવનું બાળપણ સાફ દેખાયું. પહેલો સ્કૂલ યુનિફોર્મ, પહેલી નોકરીનો દિવસ, લગ્નમાં તેના ખંભા પર રાખેલો મારો હાથ અને સુમિત્રાની આંખોની ચમક. બધું એક પળમાં આવ્યું અને તે જ પળે ગયું પણ ખરું. મેં પેન મેજ પર મૂકી દીધી અને સીધો બેસી ગયો. મારી અવાજ હવે વૃદ્ધ મૂંઝાયેલો માણસની નહોતી, બિલકુલ સાફ હતી. સહી કરતા
પહેલા એક સવાલ છે. રૂમમાં હળવી શાંતિ છવાઈ ગઈ. વકીલે સ્મિત સાથે કહ્યું, જી પૂછો. મેં ગૌરવની આંખોમાં જોતા કહ્યું, પહેલો તબક્કો સફળ રહ્યો. ઘરમાં કેમેરા લાગી ગયા. બીજું પણ, મારી આદતો રેકોર્ડ થઈ ગઈ. હવે ત્રીજા તબક્કાનો વારો છે ને, પાવર ઓફ એટર્ની. ગૌરવનો ચહેરો ફીકો પડી ગયો. નિધિની આંગળીઓ ફાઇલ પરથી હટી ગઈ. વકીલે ભ્રમર ચંપોછી. મને લાગે છે તમે કદાચ ભ્રમિત. તે પોતાની વાત પૂરી કરે તે પહેલા રૂમનો દરવાજો ખોલ્યો અને ઇન્સ્પેક્ટર રાઠોડ બે અધિકારીઓ સાથે અંદર આવ્યા. તેમની અવાજ ઠંડી હતી. ભ્રમિત આ નથી. રમત તમે લોકો રમી રહ્યા હતા. ગૌરવ ખુરશી પરથી અડધો ઊભો થઈ ગયો. આ શું છે? રાઠોડે મેચ પર એક કોપી મૂકી. એ જ ભૂરી ફાઇલ, એ જ હસ્તલિખિત યોજના, એ જ ડિજિટલ રિપોર્ટની નકલ. આ તમારી યોજના છે. નિગરાની, જૂઠા અક્ષમતા રેકોર્ડ, દસ્તાવેજી દબાણ અને સંપત્તિ નિયંત્રણનો પ્રયાસ. અને હા, તમારી વાતચીતનો રેકોર્ડ પણ અમારી પાસે છે. નિધિએ તરત કહ્યું, આ બધું ખોટું સમજવામાં આવ્યું છે. રાઠોડે તેની તરફ જોયા વગર કહ્યું, ગેરસમજ અને સાજિશમાં ફરક હોય છે મેડમ. અહીં ફરક બહુ સાફ છે. ગૌરવે મારી તરફ જોયું. પહેલીવાર તેના ચહેરા પર તે આત્મવિશ્વાસ નહોતો જેનાથી તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી મને સંભાળવાનો અભિનય કરી રહ્યો હતો. તેની અવાજ ધ્રુજી, પપ્પા તમે પોલીસ? મેં તેને રોક્યો. પોલીસ મેં નથી બોલાવી બેટા. તે કરેલા કામો તેમને અહીં સુધી લાવ્યા છે. તે કંઈક બોલવા માંગતો હતો. કદાચ સફાઈ આપવા, કદાચ દેવું, કદાચ મજબૂરી, કદાચ એ કહેવા કે તે સાચે જ મને પ્રેમ કરે છે. પણ કેટલાક સંબંધો એક સીમા પછી બહાનાઓથી નથી બચતા. મેં ધીરેથી કહ્યું, માંગી લેત એકવાર, કહેત કે ડૂબી રહ્યો છે. હું ઘર વેચી દેત, જમા પૂંજી કાઢી દેત, મારી જરૂરિયાતો ઘટાડી દેત. પણ તે શું પસંદ કર્યું? મને જીવતે જીવ બિન અસરકારક સાબિત કરવાનું. મારા શબ્દો પછી રૂમમાં થોડી સેકન્ડ એવી શાંતિ રહી જેમાં સત્ય પોતે ઊભું હતું. રાઠોડની ટીમ તેમને પૂછપરછ માટે લઈ ગઈ. તે વકીલનું પણ નિવેદન લેવામાં આવ્યું. પછીની તપાસમાં નિધિના એક ઓળખીતાનું નામ પણ સામે આવ્યું, જેણે તેમને સલાહ આપી હતી કે કાનૂની રસ્તેથી વડીલને કમજોર બનાવીને નિયંત્રણ જલ્દી લઈ શકાય છે. મામલો મોટો બન્યો. બેંક એલર્ટ થઈ. મારા નવા દસ્તાવેજો સુરક્ષિત કરવામાં આવ્યા. ઘરના સ્માર્ટ સિસ્ટમને ફોરેન્સિક રીતે હટાવવામાં આવ્યા અને મારી સંપત્તિ પર કોઈ પણ પ્રકારની અનધિકૃત કાનૂની પ્રવૃત્તિ રોકી દેવામાં આવી. રાધિકા થોડા દિવસ વધુ મારી સાથે રહી. નિખિલે ઘરનું આખું નેટવર્ક સાફ કર્યું. એક એક કેમેરો ઉતારતો હતો અને હું જોતો રહ્યો. તે નાના નાના ઉપકરણો દિવાલો પરથી હટી રહ્યા હતા, પણ અસલમાં મારા ભ્રમ ઉતરી રહ્યા હતા. મને સમજાઈ રહ્યું હતું કે ઉંમર માણસને કમજોર ઓછો પણ બીજાની નજરમાં સરળ વધારે બનાવી દે છે. કેટલાક અઠવાડિયા પછી જ્યારે ઘર ફરીથી શાંત થયું ત્યારે મેં સુમિત્રાનું જૂનું કબાટ ખોલ્યું અને તેની સાડીની વચ્ચે રાખેલી તે નાની ડાયરી કાઢી, જેમાં તે અવારનવાર ઘર પરિવારની વાતો લખતી હતી. એક પાના પર તેના અક્ષર હતા, બાળકોને બધું આપવું પણ સમજદારી ક્યારે હાથમાંથી ના છોડવી. હું તે લાઈન પર મોડે સુધી આંગળી રાખીને બેસી રહ્યો. મેં મારી વસિયત બદલી. બધું કોઈ એક ભાવુકતા કે કોઈ એક દગા પર છોડવાને બદલે સાપ, સુરક્ષિત અને કાનૂની રીતે વ્યવસ્થિત કર્યું. એક હિસ્સો રાધિકા માટે રાખ્યો, એક હિસ્સો મારા જીવન નિર્વાહ અને દેખભાળ માટે સુરક્ષિત કર્યો અને એક હિસ્સો સુમિત્રાના નામથી કેન્સર સહાયતા ટ્રસ્ટને આપવાનો નિર્ણય લીધો. આ સજા નહોતી, આ સંતુલન હતું. મેં સંપત્તિને સંબંધની પરીક્ષા નહીં પણ જવાબદારીનો દસ્તાવેજ બનાવી દીધી. ગૌરવ સાથે મારી છેલ્લી મુલાકાત અદાલતની એક તારીખ પછી થઈ. તે પહેલા જેવો નહોતો દેખાતો. થાકેલો, ઝૂકેલો, આંખોમાં પસ્તાવો અને હારેલા માણસનું મિશ્રણ. તેણે ધીરેથી કહ્યું, પપ્પા એ મારાથી ભૂલ થઈ ગઈ. મેં તેને જોયો. ભૂલ એ હોય છે જે અચાનક થઈ જાય છે બેટા. તે તો તબક્કા બનાવીને યોજના લખી હતી. તેની આંખો ભરાઈ આવી. મારી પણ ભરાઈ શકતી હતી, પણ દરેક આંસુનો સમય હોય છે. મેં બસ એટલું જ કહ્યું, મેં તને ગરીબીથી બચાવવાની કોશિશ કરી હતી બેટા. અફસોસ હું તને લાલચથી ના બચાવી શક્યો. એટલું કહીને હું ફરી ગયો. કેટલાક દરવાજા બંધ કરીને માણસ હલકો નથી થતો. બસ થોડું સત્ય બોલવા લાયક થઈ જાય છે. આજે હું ફરી એ જ ઘરમાં રહું છું. વરંડામાં સુમિત્રાનો મની પ્લાન્ટ હજી પણ છે. સવારની ચા હજી પણ હું જાતે બનાવું છું.
ફરક ફક્ત એટલો છે કે હવે ઘરમાં મશીનો ઓછા છે અને હોશ વધારે. દરેક વડીલની લડાઈ બહારના લોકો સાથે નથી હોતી. ઘણીવાર ખતરો ત્યાંથી જ આવે છે જ્યાંથી સહારાની ઉમ્મીદ હોય છે. દરેક ચિંતા પ્રેમ નથી હોતી, દરેક સુવિધા સુરક્ષા નથી હોતી અને દરેક સહી સામાન્ય ઔપચારિકતા નથી હોતી. ક્યારેક સૌથી ખતરનાક કાગળ એ જ હોય છે જે પરિવારના નામે તમારી સામે મૂકવામાં આવે છે. પહેલો, અતિશય આંધળો વિશ્વાસ જોખમી છે. માણસ ગમે તેટલો નજીકનો કે પોતાનો હોય, પરંતુ વ્યવહારિક અને નાણાકીય બાબતોમાં સંપૂર્ણપણે આંધળો વિશ્વાસ નુકસાનકારક સાબિત થઈ શકે છે. પ્રેમ અને સંબંધો પોતાની જગ્યાએ છે, પણ સાવચેતી રાખવી એ પોતાની જવાબદારી છે. બીજું, આત્મનિર્ભરતા અને જાગૃતિ. ઘડપણમાં શરીર કદાચ નબળું પડે છે, પણ મન અને નિર્ણય શક્તિ જાગૃત રાખવી જોઈએ. વાર્તામાં ત્રિપાઠીજીએ જોયું કે જો તેઓ હોશમાં ન હોત તો તેઓ પોતાના જ ઘરમાં કેદી બની ગયા હોત. કાયદાકીય દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેને પૂરેપૂરા વાંચવા અને સમજવા ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.